હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સ્ટીમ મોમોસ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો આપણે બધા વેજીટેબલ છે તે કટિંગ કરી લીધા છે। કોબી છે, ગાજર છે, કેપ્સિકમ છે, કાંદા છે, આદુ, લસણ, ધાણા ભાજી અને થોડો મરી પાવડર લીધો છે। બધી વસ્તુ લઈ લીધી છે। હવે આપણે કડાઈમાં થોડું તેલ એડ કરી દઈશું। તો આપણે તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ બારીક કટિંગ કરેલું લસણ છે તે આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલું આદું છે તે પણ આપણે એડ કરી દઈશું। આદુ અને લસણને આપણે સરસ રીતે તેલમાં સાતળી લેશું। જો તમારા પણ ફેવરેટ હોય મોમોસ તો આ રેસીપી તમારા માટે છે। તો આપણા આદુ અને લસણ છે તે સતળાઈ ગયું છે। હવે આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તે આપણે એડ કરી દઈશું। આ રીતે ચોપરમાં એકદમ બારીક કટિંગ કરવાનું છે। એકદમ ઓછા ખર્ચામાં અને બહાર કરતાં પણ સરસ બને છે। તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। આ રીતે કાંદા છે તેને આપણે તેલમાં સાતળી લેવાના છે। તો સરસ એવા સતળાઈ ગયા છે। હવે આપણે બીજા બધા વેજીટેબલ છે તે એડ કરી દઈશું। તો આપણે બારીક કટિંગ કરેલું કેપ્સિકમ છે તે આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલું ગાજર છે તે પણ આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલી કોબી છે તે પણ આપણે એડ કરી દઈશું। અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધા વેજીટેબલમાંથી પાણી છૂટું પડશે અને જ્યાં સુધી બળે નહીં ને ત્યાં સુધી આને તેલમાં સાતળવાનું છે। વધારે કૂક નથી થવા દેવાનું। થોડો ક્રન્ચી ટેસ્ટ હોય ને તો સરસ લાગે છે। એટલે આ રીતે થોડી વાર તેલમાં સાતળી લેવાનું। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને થોડો મરી પાવડર એડ કરશું। અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। તો બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂર નથી। ફક્ત મરી પાવડર અને મીઠું બંને જ વસ્તુ આપણે એડ કરવાની છે। તો આપણા મોમોસનું સ્ટફિંગ છે તે બની અને તૈયાર થઈ ગયું છે। આ રીતે હવે આપણે આમાં ઉપરથી થોડા લીલા ધાણા છે તે એડ કરી દઈશું। આ રીતે થોડો ક્રન્ચી ટેસ્ટ હોય ને તો સરસ લાગે। આ રીતે ઉપરથી થોડા લીલા ધાણા છે તે એડ કરી દેવાના છે। વધારે સમય પણ નથી લાગતો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરશું। તો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે। એમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જરૂર પડે એ રીતે પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેશું। વધારે ઢીલો પણ નથી રાખવાનો અને કઠણ પણ નથી રાખવાનો। મીડિયમ લોટ બાંધી અને તૈયાર કરી લેશું આપણે। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરશું અને સરસ રીતે મસળી લેવાનો છે અને થોડી વાર માટે ઢાંકીને રહેવા દેવાનો, એટલે કુણપ સરસ આવી જાય। અને આપણે થોડી વાર માટે ઢાંકીને રહેવા દેવાનો છે। હવે થોડી વાર થઈ ગઈ છે। હવે આપણે આ રીતનું ગોયણું લઈ લેવાનું છે અને પૂરી વણી અને ઉપર 1 ચમચી સ્ટફિંગ લેવાનું છે। આ રીતે હવે આપણે આની પોટલી તૈયાર કરી લેવાની। આ રીતે ચપટી લેતું જવાનું અને સરસ રીતે પોટલી વાળી લેવાની। આ રીતે આપણે મોમોસ તૈયાર કરી લેવાના છે। પછી આ રીતે હથેળીની મદદથી અને એને આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું, વાળી લેવાનું। તો આ રીતે આપણે બધા જ મોમોસ છે તે આપણે તૈયાર કરી લેશું। આ રીતે પૂરીની સાઈઝની પૂરી વાણી અને ઉપર 1 ચમચી આમાં સ્ટફિંગ એડ કરવાનું અને પોટલી તૈયાર કરી લેવાની। આ રીતે આપણે બધા મોમોસ છે તે આપણે વાળી લેશું।
તો તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ પણ શેપ આપી શકો છો, પણ હું અત્યારે આ રીતે બનાવું છું, એકદમ સિમ્પલ અને સરળ રીતે. આ રીતે પોટલી તૈયાર કરી લેવાની. આ રીતે આપણે બધા મોમોસ છે તે બનાવી લેવાના છે. તો મેં અત્યારે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. આ રીતે પ્લેટમાં થોડું તેલ સ્પ્રિંકલ કરી દેવાનું, એટલે મોમોસ છે તે નીચે ચીપકે નહીં. હવે આપણે બધા જ મોમોસ છે તે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું આ રીતે. હવે આપણે બંધ કરી દઈશું કુકર અને થોડી વાર માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મોમોસની ચટણી તૈયાર કરશું. તો એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને 1 નંગ કાશ્મીરી લાલ મરચું અને 2 નંગ રેગ્યુલર મરચાં મેં લીધા છે. તેને આપણે થોડી વાર માટે ગરમ થવા દઈશું. થોડા સોફ્ટ થઈ જાય ને પછી આપણે બાઉલની અંદર 3 મરચાં છે તે આપણે એડ કરી દીધા છે. હવે આપણે 4 થી 5 કરી લસણ લીધું છે તે એડ કરી દઈશું અને 2 નંગ ટમેટાં છે તેને આ રીતે મેં કટિંગ કરી અને લઈ લીધા છે. હવે આપણે આને ક્રશ કરી લેશું. તો આપણી મોમોસની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આનો વઘાર કરશું. તો આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ચપટી જીરું, ચપટી હિંગ એડ કરવાની અને આ મોમોસની ચટણી એડ કરી દઈશું. આને આપણે હલાવી લેશું. આમાં આપણે થોડું પાણી એડ કર્યું છે. હવે આપણે 1 ચમચી વિનેગર, થોડો સોયા સોસ અને 1 ચમચી ટમેટો કેચઅપ છે તે એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને થોડી વાર આપણે ગરમ થવા દઈશું. તો આપણા મોમોસની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને ઢાંકી દઈશું. તો આપણા મોમોસ છે તે સ્ટીમ થઈ ગયા છે. આપણે ચેક કરી લઈશું. તો સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો મેં પ્લેટ લઈ લીધી છે અને પ્લેટમાં આપણે મોમોસ સર્વ કરી દીધા છે. હવે આપણે ચટણી સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો હું તમને કટિંગ કરીને પણ બતાવું. ખાવામાં એકદમ ટેસ્ટી એવા મોમોસ બની અને તૈયાર થઈ ગયા છે.